જ્યારે બાબા સાહેબને ભણવાનો અધિકાર હતો, સાંભળી લ્યો માતાઓ, તેથી આપણે ભણવાનો અધિકાર નહોતો. બાબા સાહેબ ભણવા જઈ શક્યા એ સમયમાં. શા માટે? કેમ કે સુબેદાર ના દીકરા હતા. એટલે કે અંગ્રેજોનો નિયમ હતો કે જે મિલિટરીમાં કોઈ ના દીકરાને મિલિટરી શાળામાં શિક્ષણ મળે, એક લેટર લઈને જાય. એટલે એમાં બાબા સાહેબનું એડમિશન થયું. પહેલી વખત બાબા સાહેબ નાનકડા એવા બાબા સાહેબ ભીમરાવ ભણવા માટે જતા હતા. એની પેલા કોઈ ગયા જ નહોતા એ સમાજમાં. બાબા સાહેબ જાય છે અને ત્યારે એની માં એને કહે છે, ભીમરાવ તું જ્યાં જા છે ને ત્યાં બની શકે તને અલગ બેહારે, બની શકે તને પાણી પીવા ન દે, તારી સામે ઝઘડો કરે, આ કરે તે ઘણા કદાચ ને કરશે, પણ ભીમરાવ તું કોઈ બીજી વાતમાં ધ્યાન ન દેતો, તું ભણવામાં ધ્યાન દેજે. એક વખત તું ભણી ગણીને મોટો થઈ જઈશ ને પછી બધા જવાબ દઈ શકાશે. બસ એટલી જ વાત છે કે આપણો દીકરો ઘરેથી નીકળીએ ને ત્યાં આપણો બાપ ને આપણી માં એને હું કહીને મોકલે છે ને એ જ મહત્વની વાત છે. ફરતું ચૂકીએ થાય જ ને બાબા સાહેબ, થાય જ. બાબા સાહેબ ને થવું જ પડે. કેમ કે એ રામજી સગપાલ બાબા સાહેબ ના પિતા જ્યારે બપોરના આવે, સાંજે આવે, રાતે આવે અને બાબા સાહેબ એમ કે મારે આ પુસ્તક જોઈએ છે, પૈસા ખીચામાં હોય કે ન હોય સાહેબ, બીજે દી લઈ આવી જ દેવાનું. જો પોતાની પાસે પૈસા ના હોય તો પોતાની બેન પાસે જાય, મને આ પૈસા દે ને, તો કે મારી પાસે નહીં, તો કે તારો દાગીના દે. એને દાગીના ગીરવે મૂકે, પૈસા લઈ આવે, પુસ્તકો લઈ દીકરાને આપે, પેન્શન આવે, વરી પાછો દાગીના છોડાવે, વરી બેનને આપે. જેના બાપ એટલું ધ્યાન રાખતા હોય ને ત્યાં આંબેડકર થાય. અત્યારે તો માતા તો આતી હે, પિતા તો પિતા હે. આમાં કેમ થાય? એમ ન થાય. તમે એના માલાજી સગપાલ એના દાદા જેને આર્મીની અંદર 19 ચંદ્રકો મળ્યા હોય, એના પિતા રામજી સગપાલ જેને સુબેદારનું બિરુદ મળ્યું હોય. આપણામાં કહેવત છે સાહેબ, કુવામાં હોય તો હવેડામાં આવે. જેના કુવાના તરિયાદ વયા ગયા હોય, બહુ સમજવા જેવી વાત છે. તમે કેના સંતાનો છો? તમે જય ભીમ બોલો છો, તમને ખબર છે જય ભીમ નાદનું, ભલે આપણે સૌરાષ્ટ્રમાં આયા તમે જે, પણ સાહેબ આ બહુ તાકાતવાળો નારો છે. જ્યારે કોઈ અત્યાચાર, કોઈ પણ સમાજનો અત્યાચાર ની ઘટના બનતી હોય ત્યારે પેલો નાદ જય 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 ભીમ થાય છે. એક સમાનતાનો અહેસાસ છે અને આ જ વિશ્વાસ છે. એટલે તો શ્રીમાળી પાગલ બાબા કેટલા ગાંડા થઈ ગયા એની પાછળ સાહેબ. મુર્દાસ, હા અમે ગાંડા જ છીએ. અમે અમારા દુઃખોનો લઈને દર ભટકીએ છીએ. ક્યાંક દવા થઈ જાય, ક્યાંક દવા થઈ જાય, ક્યાંક દવા થઈ જાય, હજી ભટકે છે કાયમ ને માટે.